તો બાળ મિત્રો મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 9 ખોખા અને રેખાચિત્ર. બરાબર બાળ મિત્રો? તો આજે આપણે શાના વિશે ભણવાનું છે? ખોખા અને રેખાચિત્ર. બરાબર? તો જુઓ બાળ મિત્રો, તમે ખોખા તો ઘણા બધા જોયા હશે. જોયા છે ને? મીઠાઈનું ખોખું, પછી તમે કોઈ ચપ્પલ લાવો અથવા બીજી કોઈ વસ્તુ લાવો છો તો પણ તમે ખોખામાં લાવો, કપડાં લાવો છો એમાં પણ ખોખું આવે છે ને બાળ મિત્રો? તો તમે બધાએ ખોખું તો જોયેલું જ છે. તો આવા ખોખા વિશે આપણે આજે ભણવાનું છે. બરાબર? તો મીઠાઈનું ખોખું. શાનું ખોખું બાળ મિત્રો? મીઠાઈનું ખોખું. બરાબર? તો આજે આપણે આવા ખોખા વિશે ભણવાનું છે. તો તમે પણ બાળ મિત્રો ઘણી જગ્યાએ જાઓ છો ત્યારે ખોખા જોયા હશે કે આપણે કોઈ દુકાનમાં જઈએ, બરાબર? તો આપણે ઘણી જગ્યાએથી આવા ખોખા લાવતા હોઈએ છીએ. તો જુઓ, આપણને એક સરસ મજાનું આ ખોખું દેખાય છે, ગુલાબી રંગનું. દેખાય છે ને? તમે પણ આવા ખોખા જોયેલા જ હશે. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. બરાબર? તો રમ્યા શું ખરીદવા ગઈ? મીઠાઈ લેવા ગઈ. બરાબર? તો દુકાનદારે શું કર્યું? કાગળના ટુકડામાંથી સુંદર એક ખોખું બનાવ્યું. તમે જોયું છે બાળ મિત્રો? તમે પણ તમારા ઘરે ખોખા લાવો છો ને, એ ખોખાને પહેલાં તમે એકદમ સરસ સપાટવાળી આખું ખોલી નાખવાનું. બરાબર? પછી એની જ્યાં જ્યાં ઘીસી પડેલી હોય છે એ ઘીસી પ્રમાણે તમે વાળતા જાઓ તો તમે પણ આવું સુંદર મજાનું ખોખું બનાવી શકશો. બરાબર? તો દુકાનદારને ત્યાં તમે એ રમ્યા મીઠાઈ લેવા ગઈ હશે તો દુકાનદારે શું કર્યું? કાગળના ટુકડામાંથી સુંદર એવું ખોખું બનાવ્યું. જે કાગળના ટુકડા ઉપર ઘીસી પાડેલી હોય એ ઘીસીને તમે જેમ જેમ વાળતા જાઓ ને બાળ મિત્રો, એમ એમ એને વાળી અને આવું સરસ મજાનું ખોખું બનાવી શકાય છે. તમને ખબર છે બાળ મિત્રો, દિવાળીની અંદર ઘણી બધી બહેનો આવી રીતે મીઠાઈના ખોખા તૈયાર કરતી હોય છે. એ કાગળ હોય છે એ કાગળની ઘીસી પાડેલી હોય છે. એ ઘીસી પ્રમાણે આપણે વાળી દેવાનું હોય છે અને આવું સુંદર મજાનું ખોખું તૈયાર થઈ જાય છે. બરાબર? આપેલ ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. પાના નંબર 201 ઉપર આપેલ કટઆઉટનો ઉપયોગ કરી તમે કેટલી ઝડપથી ખોખું બનાવી શકો છો. બરાબર બાળ મિત્રો? તો તમારી ચોપડીના પાના નંબર 201 ઉપર તમને આવું સરસ મજાનું કટઆઉટ, બરાબર? એટલે કે સરસ મજાનું પૂંઠું આપેલું છે. સરસ મજાની ઘીસીઓ પણ છે. એ ઘીસીઓને વાળીને તમે કેટલું ઝડપથી ખોખું બનાવી શકો છો. બરાબર બાળ મિત્રો? આપણે પણ આગળના વિડીયોની અંદર આવું સરસ એક ઘીસી પાડેલું પૂંઠાની મદદથી ખોખું બનાવતા શીખીશું. બરાબર? હવે ઘરે આવી રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢી ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેને ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવ્યું. કેવું દેખાયું બાળ મિત્રો? નીચે મુજબ. બરાબર? તો રમ્યાએ ઘરે આવી અને બધી જ મીઠાઈ કાઢી લીધી. મીઠાઈ કાઢ્યા પછી એને શું કર્યું? ખોખાને આખું સંપૂર્ણપણે શું કરી દીધું? ખોલી દીધું. બરાબર? અને વધારાનો જે ખોખાનો ભાગ હતો એને શું કરી દીધો? દૂર કર્યો. બરાબર? તો રમ્યાને આવું સરસ ખોખું દેખાયું. બરાબર? એને વધારાનો ભાગ શું કરી દીધો? દૂર કરી દીધો. આવા પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો. બરાબર બાળ મિત્રો? તો રમ્યાએ શું કર્યું? મીઠાઈ હતી એ બધી જ કાઢી લીધી અને આખું સંપૂર્ણ ખોખું શું કર્યું?
ખાલી કરી અને વધારાનો જે આખું પહેલાં ખોલી નાખ્યું, બરાબર. ખોલ્યા પછી એને શું કર્યું, વધારાના ભાગને દૂર કર્યું અને એને આવું સરસ મજાનું એક ખોખું દેખાયું. હવે આવા આકાર ઉપરથી ખોખું બનાવી શકાય. ચાલો બીજા કયા આકાર ઉપરથી ખોખું બનાવી શકાય તે આપણે હવે જોવાનું છે, બરાબર. તો જુઓ, અહીં આપણને આવા બીજા 4 આકારો બનાવ્યા છે. દરેકને તૂટક રેખા પરથી વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિ એટલે કે આકારની મદદથી ખોખું બનાવી શકાય તે શોધી કાઢો, બરાબર. તો અહીં આપણને આ 4 આકાર આપ્યા છે. જોયા બાળ મિત્રો, કેટલા આકાર આપ્યા છે આપણને? 4 આકાર આપ્યા છે, બરાબર. પહેલો એ. હવે આ એની અંદર છે ને બાળ મિત્રો, તમારે શું કરવાનું છે, તે જે તમને આ તૂટક રેખા આપી છે, જોઈ, આ જે છે એ શું છે, તૂટક રેખા. આ પછી આ એક ઊભી, ફરી પાછી આડી, ફરી પાછી ઊભી, ફરી પાછી આડી, ફરી પાછી ઊભી, બરાબર. આ બધી તૂટક રેખાઓ છે. આ તૂટક રેખાને તમે વાળી દો, બરાબર. તો વાળવાથી એ, બી, સી અને ડી 4 આકાર આપ્યા છે. આ 4 આકારમાંથી આપણે શોધવાનું છે કે કયા આકારની મદદથી ખોખું બનાવી શકાય, બરાબર. તો આ ઘીસીને આપણે વાળીએ, આ બાજુ વાળીએ, આ બાજુ, બરાબર. પછી આ જેમ જેમ ઘીસી છે એ વાળીએ તો આ બધી જ ઘીસીમાં જુઓ, એની અંદરથી આપણે ખોખું બનાવી શકીશું. બીમાં બનાવી શકીશું ના. કેમ? કારણ કે અહીં આપણને જે આ લીટી છે એ કેવી આપી છે, બંને બાજુ ત્રાસી, એટલે આપણે એમાંથી ખોખું બનાવી શકતા નથી. આમાંથી આપણે ખોખું બનાવી શકીશું, એ આકારમાંથી. બીમાંથી આપણે ખોખું બનાવી શકીશું નહીં. જ્યારે સીની અંદર જુઓ, સીની અંદર પણ કેવું છે, આ બાજુથી આપણે વાળીએ, અહીંથી વાળીએ, અહીંથી વાળીએ, આ બાજુથી, બરાબર. જ્યાં જ્યાં જુઓ, અહીંથી વાળીએ, આ બાજુથી, આ ઘીસી વાળીએ, આ ઘીસી અને આ બે બાજુ પછી આપણને આમ ઘીસી વાળ્યા પછી અંદર નાખવા માટે બે બાજુ ભાગ પણ છે. તો આ સીમાંથી ખોખું બનશે કે નહીં બને? બનશે. શું થશે? બનશે. જ્યારે ડીમાં શું થશે, આપણે આ બાજુથી ઘીસી વાળીએ, અહીંથી વાળીએ, આ બાજુથી, બરાબર. અહીં એક જ ભાગ આપ્યો છે, તો આ બે ભાગ અંદર જશે નહીં, એટલે ડીમાં પણ ખોખું બનશે નહીં. એટલે કયા કયા આકારનું ખોખું બનશે બાળ મિત્રો? એ અને સી. બી અને ડીમાંથી આપણે ખોખું બનાવી શકીશું નહીં. બાળ મિત્રો, તમારે પણ તમારા ઘરે જો આવું ખોખું હોય તો એને આખું ખોલી નાખવાનું, પછી એને ઘીસી પ્રમાણે તમારે વાળવાનું. જો ઘીસી પ્રમાણે તમે વાળશો તો સરસ મજાનું ખોખું બની જાય છે. એ જ રીતે તમે ખોખાને આ રીતે કાપો, બરાબર. આ રીતે ઘીસી પાડી જુઓ, એ ઘીસી પાડ્યા પછી તમે ખોખું બનાવી શકો છો, એ પણ તમે જાતે નક્કી કરી શકશો, બરાબર ને બાળ મિત્રો. આ પ્રકરણ દ્વિપરિમાણીય આકારોની કલ્પનાને ત્રિપરિમાણીય કાગળ પર કેવી રીતે દર્શાવી શકાય તેના પર પ્રકાશ ફેંકે છે, બરાબર. તો આપણે આ પ્રકરણમાં ત્રિપરિમાણીય અને દ્વિપરિમાણીય આકારો વિશે પણ શીખવું પડશે, જે આપણે વિડીયો દ્વારા જોઈશું. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? આપણે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો વિશે પણ શીખવાનું જ છે, બરાબર. હવે આકારો જુઓ બાળ મિત્રો, હવે શું શીખવાનું છે? આકારો વાળીને સમઘન બનાવો, બરાબર. સૌપ્રથમ આપણે શું કરવાનું છે? હવે આકારોને વાળીને સમઘન બનાવવાનું છે. સૌપ્રથમ તો તમને ખબર હોવી જોઈએ બાળ મિત્રો કે સમઘનને કેટલી બાજુ હોય છે, બરાબર. અહીં આપણને કા સમઘન બતાવ્યો છે, એને કેટલી બાજુ છે, બરાબર. તો એને કેટલી બાજુ હોય છે? 6 બાજુ. કેટલી? 6, બરાબર. આ 1 2 3 4 5 અને 6 કેટલી બાજુ છે સમઘનને? 6 બાજુ, બરાબર ને. હવે બુધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરી સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ કેવી છે? ચોરસ. આ સમઘન છે, એની આ એક બાજુ, બરાબર. આ એક બાજુ જુઓ, આ એક બાજુ ચોરસ, આ બીજી બાજુ
અને આ ત્રીજી બાજુ, બરાબર. બધી બાજુ કેવી છે? ચોરસ. આ જ રીતે અહીં બીજો એક ચોરસ દોરીએ અને એના આપણે ખૂણા જોડીએ તો શું બની જાય? સમઘન. આમ સમઘનને કેટલી બાજુ છે? 6 બાજુ છે. કેટલી બાજુ છે બાળ મિત્રો સમઘનને? કેટલી બાજુ હોય છે સમઘનને? 6 બાજુ. કેટલી હોય છે? 6 બાજુઓ હોય છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? સમઘનની દરેક બાજુ કેવી હોય છે? ચોરસ, બરાબર. તો આમ સમઘનને કુલ કેટલી બાજુ હોય છે? 6. આ 1 2 3 અને પાછળ પણ 3. અહીં એક છે તો એની પાછળ પણ બીજો સમઘન, એ 3 બાજુ થશે ને. આવો જ સમઘન પાછળ પણ હોય. આમ બે તમે ચોરસ દોરો અને એના જોડો તો શું બની જાય? સમઘન બની જાય છે, બરાબર ને બાળ મિત્રો? તો સમઘનને કુલ કેટલી બાજુ હોય છે? 6 બાજુ, બરાબર. હવે જુઓ, અહીં બે અલગ અલગ આકૃતિઓ બતાવી છે, બરાબર. તો અહીં કેટલી આકૃતિ બતાવી છે? 2 આકૃતિ બતાવી છે. આ એક, બરાબર, અને એક આ બીજી. 2 આકૃતિ બતાવી છે, બરાબર. તો આ બંને આકારોને વાળવાથી સમઘન બનાવી શકાય બાળ મિત્રો? તો જુઓ, આને કેટલી, આ બંનેને વાળો તમે. 1 2 3 4 5 6, બરાબર. આ 1, આ 2 3 4 5 અને 6. તો આને વાળો તો શું બની જાય? સમઘન. શું બની જાય? સમઘન. એ જ રીતે 1 2 3 4 5 અને 6, બરાબર. આને વાળો તો શું બની જાય બાળ મિત્રો? સમઘન બની જાય. શું બની જાય? સમઘન, બરાબર. તો હવે આ આપણને અહીં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, બરાબર. આ જે આપણને આપ્યું છે એના આધારે આપણને અહીં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? બની શકે કે ના બની શકે બાળ મિત્રો? હા, બની શકે. કેમ? તેને કેટલી બાજુ છે? 6, બરાબર. ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો જેને વાળવાથી સમઘન બનાવી શકાય, બરાબર બાળ મિત્રો? તો આપણે એક શું બનાવવાની છે? આકૃતિ. ક્યાં બનાવવાની છે? અહીં. જેને વાળવાથી સમઘન બની જાય, બરાબર. તો આપણે એક આકૃતિ બનાવીએ. જુઓ, બરાબર. આમ દોર્યું, પછી એ આ બાજુ આવ્યા, બરાબર. પછી સોરી, આમ, બરાબર. હવે આમ આવ્યા. હવે અહીંથી આ બાજુ આવ્યા, બરાબર. ત્યાંથી પાછા આમ આ બાજુ ગયા. તમે ફૂટપટ્ટીની મદદથી તમારે દોરવાની છે, બરાબર બાળ મિત્રો? મેં વિડીયોમાં બતાવી, તમારે ફૂટપટ્ટીની મદદથી આવી આકૃતિ દોરવાની, બરાબર. હવે એને તૂટક રેખાથી આપણે જોઈએ તો આ એક, જુઓ, આ એક ચોરસ બની ગયું, બરાબર. બની જાય ને તૂટક રેખાથી. ફરી પાછું અહીં બીજું બને કે ના બને? બરાબર. તો આમ સરસ આકૃતિ બની ગઈ. તો તમે પણ આવી સરસ મજાની એક આકૃતિ બનાવો, બરાબર. તો 1 2 3 4 5 6 ચોરસ બન્યા. તો એ શું બની ગયું? સમઘન બને કે ના બને? બરાબર. તો આપણે ઉપરોક્ત ગ્રીડમાં પણ આકાર બનાવ્યો છે, બરાબર ને? તો આ બીજા પ્રશ્નના જવાબમાં આપણે આ એક આકાર બનાવ્યો, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન છે, સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું છે? બરાબર. જુઓ, આપણે અહીં સમઘન તો બનાવ્યા, પણ આ સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું છે? બરાબર. તો સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ બરાબર શું આવે બાળ મિત્રો? સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. મેં એકલો લ લખ્યો છે, એનો મતલબ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. એક એવી આકૃતિ બનાવો જેને વાળવાથી સમઘન ન બને, બરાબર. તો આપણે આ ગ્રીડમાં જ બનાવી દઈએ. એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. તો જુઓ, આપણે આ એક આકૃતિ બનાવીએ, બરાબર. બરાબર. હવે આપણે આવી આકૃતિ બનાવીએ. બરાબર. આપણે આવી આકૃતિ બનાવી. તો આ આમ, બરાબર. પછી આમ, આમ અને આમ, બરાબર. તો આને વાળવાથી આપણે સમઘન બનાવી શકીએ બાળ મિત્રો? ના બનાવી શકીએ,
બરાબર ને? આને આપણે વાળીએ તો આનો સમઘન બની શકે નહીં. બની શકે? ના બની શકે. બરાબર ને? તો તમે પણ આવી આકૃતિ દોરો તો આનો સમઘન બની શકે નહીં. એ જ રીતે 5મો પ્રશ્ન છે. તમારી આસપાસ કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો તથા તે વસ્તુઓની યાદી બનાવો. બરાબર? આપણી આસપાસ કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેમાંથી આપણે સમઘન બનાવી શકીએ બાળ મિત્રો? તો જુઓ, આપણી આસપાસ એક તો પાસો રમવાનો, તમે જોયો છે ને? પાસો. પછી બીજું શું આવે? બરફનો ટુકડો. એ પણ કેવો હોય છે? ચોરસ. બરાબર? તો બરફનો ટુકડો. બરાબર? એ જ રીતે બીજું શું આવે? ચોકનું બોક્સ. તમે જુઓ છો ને બાળ મિત્રો, તમે સ્કૂલમાં પણ જોતા હશો. તો શું આવે? ચોકનું બોક્સ. બરાબર? ચોકનું બોક્સ. એની મદદથી પણ આપણે શું બનાવી શકીએ? સમઘન બનાવી શકીએ. બરાબર? તો પાસો, બરફનો ટુકડો, ચોકનું બોક્સ, આ બધાની અંદરથી પણ આપણે આ બધી વસ્તુઓ આપણને સમઘન જેવી દેખાય છે. બરાબર ને? આપણી સ્કૂલમાં આપણે બોક્સ વાપરતા હોય છે. આવું બોક્સ એ બધું આપણને કેવું દેખાય છે? સમઘન દેખાય છે. ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો કે સમઘન કોને કહેવાય? સૌપ્રથમ તો સમઘનની કેટલી બાજુઓ હોય છે બાળ મિત્રો? 6 બાજુ. આપણે સમઘન દોરીને આવતા વિડીયોની અંદર જોઈશું પણ ખરા કે સમઘનની બાજુઓ કેટલી, બરાબર? એના ખૂણા કેટલા, એની ધાર કેટલી, બરાબર? જે આપણે આકૃતિ દ્વારા આગળના વિડીયોની અંદર જોઈશું. હવે ખ્યાલ આવે ને બાળ મિત્રો તમને? તો તમે પણ ઘરે આવું ખોખું લઈ એ ખોખાને ખોલી અને એની ઘીસી પ્રમાણે સરસ મજાનું બોક્સ બનાવવા પ્રયત્ન કરો.